સિમેણા જાતો હશે ઓલો માણસ ક્યારનો આટા ફેરા કરી રહ્યો છે લાગે છે કે ગાંડા જેવો લાગે છે હા પણ જઈને પૂછ્યા તો ખરી રસ્તો કેવો જાય છે જાવ જો હા હા બે રસ્તા આવ્યા છે એ ભાઈ એ ગાર બોલ્યા વગર વાત કર ન તો ખોસી ખાલે પેટમાં પણ ભાઈ હું ક્યાં બીજું કઈ બોલીશું ભાઈ ગાર ના બોલીશ ગાર એલા ભાઈ પણ મારી વાત તો હા ભાઈ બોલે નહીં ગાર દીધા વગર વાત કર ઉભા રે પેલા નક્કી કામ ચોખવટ કરો ગાળ કોને કયો છો હા તું હવે ના બોલી ભાઈ હા એ ગાર પડે છે હાય હાય ભાઈ ને ગાળ કયો છો હા અમારા મલકની અંદર અજાણ્યા પુરુષને બોલાવવા હોય ને તો મેં ભાઈ કહીને જ બોલાવી આ ભાઈ કોઈ ના કહેતી હો હા કોઈ નહીં બોલે એમ છે હા તો આયા હું કહેવાનું પેલા ભાઈ કઈ અને કદાચ કોઈ હુંકારો ધરે હા તો પછી મને સવાલ કરજો તો ભાઈ કહું ને બોલે તો કોઈ ના બોલે કોઈ બોલતા નહીં તમને યારે માના હમ છે એ ભાઈ હાય હાય કોઈ નો બોલ્યું બોલ્યો ન બોલ્યું ના બોલે ગાળ પડે છે એટલે તઈ મારે શું કેવું એ મારા ધણી ભાઈડા એમ બોલ તો બધાય હો કે છે બધાય બોલજો તમને યારે માના હમ એ મારા ધણી ભાઈડાઓ ઓ જો જો જવાનિયા બોલ્યા પણ વહા ડોહાઈ બોલ્યા કે નહીં સાચી વાત છે બધાને હમ છૂટા હો બાપા પણ અમારે તમને ખબર છે સિમિયાણા શહેરની અંદર મહી વેચવા જાવ છે ને તો માર્ગ બતાવો ને શું વેચવા જવું છે સિમિયાણા શહેરની અંદર મહી વેચવા જાવ છે મોઢું બગડી આમાં ખબર પડતી નહીં મહી વેચવા જવું છે પેલા પૂછવા દો કઈ બાજુ ના હા તમે ક્યાંના છો કચ્છમાંથી આવ્યા છે એમાં તાર બિચારા ભાષાના અજાણ છે ને એટલે તમે મહી વેચવા જવું છો હા મહી વેચવા જાવ છે હજુ કે મહી જવું છે વેચવા એટલે એમ નહીં મને સમજણ પાડો કે આમાં શું છે આમાં છે મહી તો બાર શું મહીમાં નથી ખબર પડતી ના ભાઈ અમને ખબર નથી તમને શુદ્ધ ગુજરાતી તમારી ભાષામાં અમને કાંઈ ખબર નહીં તો આપણો શુદ્ધ ગુજરાતી ભાષામાં સમજાવો હા કયો દૂધને જમાવો એને હું કયો એમ જ બોલ ને અત્યાર સુધી મહી કહેતી હતી અમારા દૂધને જમાવે એને શું બોલીએ દહીં બોલીએ અમે કે મહી બરાબર કચ્છી ભાષામાં મહી કે મહી કહીએ તો આ મહી અમને ચખાડશો કેમ નહીં ઓહો તમારો તો બહુ ઊંડો છે આ ઘડો કહું છું અંદર મહી છે ઘડામાં એ કેમ ફાફણ ફોદા થઈ ગયું છે એ તમને ખબર છે આપણી હિરણ નદી ને હા ત્યાંથી આવતી હતી ને હા તો અહીંયા હિરણ નદીના કાંઠે સેવાળ હતી હા તઈ મારો પગ લાગ્યો તો હું પડી ગઈ એટલે તઈ એવું થઈ ગયું સાહેબ થઈ ગયું છે જામ્યું નથી લાગતું ના જામ્યું તો હારું તો છે પણ પાપડ મોઢે થઈ ગયું બરાબર સાખ્યું ગાગર નીચે પડી ગઈ ને એટલે હા સાખવું પડશે હો. સાચું. સાખ્યું હા હલવાઈ ગયો હાથ બારો નીકળતો નથી એની માને આમ તો ભાયા કેસો માઇટ હાથ કાઢ્યો શું થયું અરે આ તો ખાટી આંબલી આવે ને એવું લાગે છે આ તો એ ખાટું શું કામ છે ખબર છે 5-6 દી થઈ ગયા ને એટલે ખાટું થઈ ગયું આવું કોઈ ન લે હવે આવું મહી લે કોઈ જો આજનો દી લઈ લ્યો પછી મોડું લાવશું સિમિયાણા શહેર જવું છે સિમિયાણા શહેર જાવ છે હા મને એ કહો તમારા કચ્છનો રિવાજ પેલા કહો કચ્છમાં તમારે